જો તમને એક સરસ રસ્તો બતાવો, આઈડિયા, રાત્રે સૂતા છતાં પણ તમારે શુભ ધ્યાનમાં રહેવું છે, આચાર્ય મતિદેવ સુરી મહારાજ આપણને રસ્તો આપે છે. આ એના જેવું છે, દુકાન બંધ ધંધો ચાલુ, એના જેવું જ કહેવાય. નથી સૂઈ ગયા પછી નથી તમે ભગવાનને યાદ કરતા, નથી તમે નવકાર ગણતા, અને છતાં પણ તમારા ભીતરમાં પુણ્યનો બંધ ચાલુ હોય. આ કેવી રીતે પોસિબલ છે? એમણે સરસ રસ્તો બતાવ્યો કે તમને ઊંઘ ન આવે ત્યારે તમે તમારી લાઈફમાં જેટલા તીર્થોની યાત્રા કરી હોય ને, એક એક પછી એક એક તીર્થોને યાદ કરતા છો. ભૂતકાળ એવો હતો કે બહુ રેર કેસમાં તીર્થોની યાત્રા થતી હતી, અને આજે વીકેન્ડ આવ્યું નથી ને તમે ઉડ્યા નથી. આ તો લોંગ વીકેન્ડ આવ્યું ને આ વખતે તો. ગુરુ શુક્ર હતો નહીં તો પાડી નાખવાનો, શનિ અને રવિ, સોમવાર ખરો ને પાછો. એ કેમ ભૂલા? 5 દિવસનો લોંગ વીકેન્ડ, અને છતાંય આટલી મોટી સંખ્યામાં તમે દેખાવ છો ને, તમને ખરેખર ધન્યવાદ આપવા જેવા જ. કેટલાય ઉપડી ગયા ગાડી લઈને. તમારી લાઈફમાં તમે જેટલા તીર્થોની યાત્રા કરી હોય એને યાદ કરો, ક્રમસર એને વંદના કરો. દાદા ગુરુદેવ પ્રેમસુરી મહારાજ માટે એવું કહેવાય કે તેઓ રોજ રાત્રે ઉઠી જાય અને 2 કલાક પોતે પોતાની લાઈફમાં જેટલા તીર્થો મંદિરોના દર્શન કર્યા હોય યાદ કરીને વંદન કરે. આપણે સવારના પ્રતિક્રમણમાં બોલીએ જ, સકલ તીર્થ. આ તો શાશ્વતા, અશાશ્વતાના થોડાક નામ છે, પણ વર્તમાનમાં કેટલા મંદિરો, કેટલા તીર્થો છે. તમે કેટલા બધાની યાત્રાઓ કરી છે. એકદમ શાંતિથી તમે યાત્રા કરતા જાઓ, અને કરતા જો તમને ઊંઘ આવી ગઈ, હવે સાંભળશો, તમને જે ઊંઘ આવી એ કઈ ધારામાં ઊંઘ આવી? શુભની કે અશુભની? શુભની. તમે શુભની ધારામાં સૂતા, તમારી વિચાર શક્તિ ભલે ખતમ, પૂરી, કારણ કે તમે સૂઈ ગયા છો, પણ તમારા અંતર્મન, 2 પ્રકારના આપણા મન છે, એક બહિર્મન અને બીજું અંતર્મન. બહિર્મન સૂઈ જાય, અંતર્મન જાગ્રત છે, અને અંતર્મનમાં તમારી તીર્થયાત્રાની ધારા ચાલે છે. જરૂરી નથી કે તમને હવે સપના પણ આવવા જ જોઈએ. આવે તો વેલ એન્ડ ગુડ, ન આવે તો પણ તમારા અંતર્મનમાં શુભની ધારા ચાલે છે. આ શુભ વિચાર સૂઈ ગયા પછી પણ તમને સતત પુણ્યનો બંધ કરાવે છે. ક્યાં સુધી? તમે સવારે જાગો નહીં ત્યાં સુધી. થયું કે ના થયું? દુકાન બંધ, ધંધો ચાલુ. સૂતી વખતે એટલા જ માટે શાસ્ત્ર લખે છે, 4 શરણ, દુષ્કૃત, ગરહા, સુકૃત, અનુમોદના, નવકાર વગેરે ગણી લીધા પછી કંઈ તરત આંખ મીચાઈ નથી જતી. એટલે બાકીનો જે સમય છે એની અંદર તમે કરેલા તીર્થોને યાદ કરો. હું અંતરિક્ષજી ગયો હતો, ભગવાન અંતરિક્ષના ચરણોમાં વંદન. હું રાજસ્થાન રાણકપુર ગયો હતો, કયા મૂળ નાયક? આદિશ્વર દાદાના ચરણોમાં વંદન. અમે જીરાવલા ગયા હતા, ત્યાંના કયા ભગવાન? જીરાવલા પાર્શ્વનાથ. અમે નાગેશ્વર ગયા હતા, ત્યાં કયા ભગવાન? નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાન. અમે પાવાપુરી ગયા હતા, ત્યાં કયા ભગવાન? અને અમે ગિરનાર ગયા હતા, નેમિનાથ. અમે પાલીતાણા ગયા હતા. બસ એક તીર્થને શાંતિથી વંદના કરો. એક અપેક્ષા એ કહું ને તો તમારી ઊંઘની આ ટેબ્લેટ્સ, બધા વિચારોને બાજુ પર મૂકીને સૂતી વખતે તમે કરેલી તીર્થોની યાત્રા તમારા મનને સ્ટ્રેસલેસ, ડિપ્રેશન વગર, ટેન્શન રહિતનું બનાવે છે. અને એટલે જ તમે શાંતિથી સાઉન્ડ સ્લીપ સૂઈ જાઓ છો. અને સૂતા છતાંય તમે તીર્થોની યાત્રા કરતાં સૂતા, માટે સૂતી વખતે પણ તમારું ધ્યાન શુભ ધ્યાન. નિદ્રા પ્રમાદ, પણ એની અંદર પણ ધંધો જો કરી લેવો હોય તો કરી શકાય. એનો આ રસ્તો છે. મારી વાત એ છે, કાં તો દુર્ધ્યાન કાં તો શુભ ધ્યાન, બેમાંથી એક.